વિસાવદર બેઠક જે આમ આદમી પાર્ટીની બેઠક રહી છે ને હવે આગામી સમયમાં આ બેઠક ઉપર ચૂંટણી યોજાવાની છે। આ પેટા ચૂંટણીને લઈને જબરજસ્ત રાજકીય માહોલ પણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે આજથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સાથે જ તેમણે ખેડૂતોને લઈને તેમજ જે વિસાવદરની સમસ્યાઓ છે તેને લઈને શરૂઆતથી જ હુંકાર ભરવાની વાત કહી છે। શું વાત કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડશે કે ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી લડશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી પણ પોતાના ઉમેદવારો શોધવા માટે તૈયારીમાં લાગી ગઈ છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટીએ થોડાક દિવસ પહેલા આપ નેતા ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, જેના જ કારણે આ રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે। વિસાવદર બેઠક આમ તો કહેવાય આમ આદમી પાર્ટીની આ બેઠક હતી। 2022માં ભૂપત ભાયાણી ત્યાંથી ચૂંટીને ધારાસભ્ય બન્યા હતા, પરંતુ કોઈક કારણસર ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને તેના જ કારણે આ મામલો છે તે બીચક્યો હતો, કેમ કે થોડાક સમય પહેલા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા હર્ષદ રીબડિયા, તેમણે ભૂપત ભાયાણીની જીતની પડકારથી અરજી કરી। ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલો ચાલ્યો। હર્ષદ રીબડિયાએ પોતાની અરજી પાછી ખેંચીને હવે ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત વિસાવદર બેઠક પરથી થઈ ગઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ વિસાવદર બેઠક પરથી કર્યા છે। સાથે જ તેમણે શું પ્રહારો કરવાની શરૂઆત કરી છે તે સાંભળી લો। क्या एवा परिबळ छे ने क्या कई एवी વાત રહેશે કે લોકો તમારા ઉપર વિશ્વાસ રાખે? જય કિસાન। સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યની જનતાએ, આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે, એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ગુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે। આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે। આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું। આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું। અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા, ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા, અમારા રાજુભાઈ બોરખતરિયા, મહેન્દ્રભાઈ ડોબરિયા, અનેક આગેવાનો, નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ, જોશ જુસ્સા સાથે ભેસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તક મળે એ માટે લડી રહ્યા છે। વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા। એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું। વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય, દુનિયા આખીમાં જીતી જાય, પણ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા। તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે। ત્યારે મને પૂરી એવી આશા છે, મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યથી રચાશે। હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ ક્રાંતિની અંદર જોડાશે, આ ચૂંટણીની અંદર જોડાશે, મને આશીર્વાદ આપશે, એક ખેડૂતના દીકરાને, એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા। તેમણે કહ્યું છે કે જેવી રીતે ખેડૂતોને પ્રતિસાદ તેમને મળી રહ્યો છે, જન સમર્થન મળી રહ્યું છે, તેના કારણે તેમણે આ બેઠક ઉપર જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પડતી હાલાકી હોય, ખેડૂતોના વિવિધ મુદ્દાઓ હોય, વિસાવદરની જનતાને જે મુદ્દા હોય તે મુદ્દાઓ તેઓ વિધાનસભામાં ઉઠાવશે અને મુખ્યમંત્રીને આંખમાં આંખ નાખીને સવાલો પૂછશે, તે પ્રકારની વાત પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે।
ત્યારે જોવાનું રહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયા સામે પોતાનો કયો ઉમેદવાર ઊભો રાખે છે અને આગામી સમયમાં કેવા રાજકીય સોગટા વિસાવદર બેઠક ઉપર ગોઠવાય છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર